કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ જો સકારાત્મક વાતાવરણમાં રહે તો તેનામાં એક અજબ પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે અને આ ઉર્જા તે વ્યક્તિને સશક્ત બનાવી શકે છે. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. તો જે સુવિચાર છે તેનો વિષય છે સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ. શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે જો તમે લોકો સાથે એવું વર્તન કરશો કે જેવા તે છે તો તે તેવા જ રહેશે. પણ આનાથી અલગ, જો તમે વ્યક્તિને તે જે છે, જેવો છે અને જેવો બની શકે છે તેવું તેને સમજાવશો તો ચોક્કસ જ તે વ્યક્તિ પોતાનું સર્વોત્તમ આપશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સશક્તિકરણની છે, એમ્પાવરમેન્ટની છે. આજની આ હરીફાઈવાળી જિંદગીમાં લોકો એકબીજાના ટાંટિયા ખેંચતા હોય છે અને જ્યાં ટાંટિયા ખેંચ હોય છે ત્યાં હંમેશા નેગેટિવ વાતાવરણ એટલે કે નકારાત્મક વાતાવરણ હોય છે. અહીંયા જે વાત છે તે સકારાત્મક વાતાવરણની, પોઝિટિવ એટમોસ્ફિયરની છે. સકારાત્મક વાતાવરણ એટલે એવું કે જ્યાં કોઈ વ્યક્તિ અગર આગળ વધવા માટે પ્રયાસ કરતો હોય, એક પગલું આગળ વધતો હોય તો બીજા લોકો તેને સાથ આપે, તેને પ્રોત્સાહિત કરે, તેનો ઉત્સાહ વધારે કે ભાઈ તું કરી શકીશ ને, તું આગળ વધ. અને આવી જ રીતે તે વ્યક્તિ જાતે સશક્ત બની જાય છે. આનાથી ઊંધું, જ્યાં નકારાત્મક વાતાવરણ હોય છે, જ્યાં નેગેટિવ એટમોસ્ફિયર હોય છે, ત્યાં જ્યારે કોઈ વ્યક્તિ કંઈક સારું અને સાચું કરવા માટે કંઈક એક પગલું પણ આગળ વધે તો 10 જણા તેનો પગ પાછો ખેંચવા માટે તૈયાર હોય છે અને તેમના મોઢા ઉપર જ કહેવામાં આવે છે કે ભાઈ તારાથી નહીં થાય, તું રહેવા દે. અને પેલા વ્યક્તિનો ઉત્સાહ બધો પીગળી જાય છે. મારા મિત્રો, અહીંયા જે વાત છે તે એ જ છે કે આપણે આપણી અંદર ઉત્સાહ ભરી રાખવાનો છે. ઉત્સાહ ત્યારે જ રહેશે કે જ્યારે આપણે સારું અને સાચું કરવાનો પ્રયાસ કરીશું, સશક્ત બનીશું. અને સશક્ત ત્યારે જ બનીશું કે જ્યારે આપણે સકારાત્મક હોઈશું. બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે, એકબીજાની પૂરક છે. તો બસ મારા મિત્રો, આપણે એ જ કામ કરવાનું છે કે આપણે જો કોઈને ઉત્સાહની સાથે આગળ વધારી શકીએ, કોઈને આપણે ઉત્સાહ વધારીને તેને સશક્ત કરી શકીએ તો તે આપણે ચોક્કસ જ કરવાનું છે. અને જ્યાં આપણને જરૂર છે ત્યાં પણ આપણે આ જ રીતે વર્તવાનું છે. તો બસ મારા મિત્રો, સશક્તિકરણનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણે આપણા લક્ષ્યોને સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચીએ અને સશક્ત થઈએ. થેન્ક યુ.